શબ્દ રાવણ અને કુંભકર્ણનો સંવાદનો જે શબ્દ હતો એ મેં કહ્યો તો એના માટે થઈને અત્યારે ભગવાન રામ અને માં જાનકીના આપણી પાસે શબ્દથી લાગી આવ્યું છે, દુઃખ લાગ્યું છે, બધાને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. જય શ્રી રામ મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે જિગ્નેશ દાદાઈએ ખુલ્લી આમ જાનકી માતાનું અપમાન કર્યું છે. અત્યારે સોશિયલ મીડિયાની અંદર તેમનો વિરોધ થઈ રહ્યો છે અને ભાઈ થવો પણ જોઈએ. વ્યાસપીઠ ઉપર બેઠેલા જિગ્નેશ દાદાએ જે કહ્યું છે જાનકી માતા માટે ક્યાંક ને ક્યાંક ખોટું કહ્યું છે. તેમને જે અપમાન કર્યું છે આ અપમાનને લઈને બાપુનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખુલ્લેઆમ જિગ્નેશ દાદાને આડે હાથે લીધા છે. તમને એ વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું, પરંતુ ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારા સમક્ષ આવીને આવી પલે પલની જાણકારી લાવતો રહું. હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જોતા હશો કે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમની અંદર જિગ્નેશ દાદા જે ખુલ્લેઆમ કહી રહ્યા છે. હવે મારા શબ્દ મારા મોઢામાંથી પણ નથી કાઢવો, કારણ કે આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણે માતાઓ અને મિત્રો વાત કીધો જાનકી માતાઓ અને શ્રી રામ ભગવાનને ભાઈ દિલથી મિત્રો વાત કીધો માનતા હોઈએ છીએ, તેમની સેવા કરતા હોઈએ છીએ, તેમની રાત દિવસ પૂજા કરતા હોઈએ છીએ અને તેમના વિશે જો આપણે બોલીએ તો ક્યાંક ને ક્યાંક ખોટું છે. પરંતુ જિગ્નેશ દાદાએ જે કહ્યું છે વ્યાસપીઠ ઉપરથી બેઠે અને ત્યારબાદ જે ભાષણ કર્યું છે, જે મિત્રો કથાની અંદર બોલ્યા છે, હવે ક્યાંક ને ક્યાંક કથા તે ભગવાનની કથા ગાય છે અને તેને પૈસા મળે છે, પરંતુ જો કથાની અંદર જ જો આવા શબ્દ કાઢે તો ક્યાંક ને ક્યાંક બિલકુલ લોકો ગુસ્સે થાય જ. સૌપ્રથમ બાપુએ શું કહ્યું, સૌપ્રથમ વિડીયો જોવો, વિડીયો શેર કરો, આગળ તમને બધા લોકોને જે જાણકારી બતાવવા જઈ રહ્યો છું એ પણ તમે ખાસ કરીને સાંભળજો. જાનકીજીનું ઘોર અપમાન કરે છે એવો એક વક્તા છે જિગ્નેશ દાદો કરીને. આપમાં રે, તારે કોઈ હક નથી અમારા જાનકીજીનું અપમાન કરવાનું. તું જે સ્કૂલમાં ભણસ ને એ સ્કૂલ વર્ષોથી બંધ થઈ ગઈ છે કે કરુણાનિધિની આટીમાં આવી જઈશ ને તો તને કોઈ ઓળખશે નહીં. અને તું સોશિયલ મીડિયામાં માફીનો એક વિડીયો મેલ દે, નકર તારો વરઘોડો નીકળશે. કરુણાનિધિ બાપુએ ખુલ્લેઆમ કહી દીધું કે ભાઈ તો માફીનો વિડીયો અપલોડ કર, નો અપલોડ થાય ને તારો પણ વરઘોડો નીકળતા વાર નહીં લાગે. જી આ મિત્રો વાત કીધું, અત્યારે ગુજરાતના સનાતની ધર્મના બાપુઓ પણ મિત્રો ગુસ્સે થઈ રહ્યા છે. આપણા બાપુઓ પણ ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે ભાઈ વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા તમે આ શું બોલો છો. તો ક્યાંક ને ક્યાંક જાનકી માતા વિશે જે બોલ્યા હતા, જે શબ્દ કાઢ્યા હતા, કુંભકર્ણ રાવણ જે પણ હતું તમે બધા લોકોએ જોયું છે. સોશિયલ મીડિયામાં અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયો આપણે બતાવવો નથી, કારણ કે ખોટે ખોટો આપણે પણ મિત્રો કોઈના પણ અપમાન કરતા નથી. અને ખાસ કરીને જે પણ બાપુઓ, જે પણ મિત્રો વાત કીધો સાધુ સંતો, જે પણ મિત્રો વાત કીધો માને છે દિલથી જાનકી માતાને અને રામ ભગવાનને, તે કોઈ દિવસ કોઈને પણ મિત્રો વાત કીધો આવી રીતે નહીં કહે. અને ક્યાંક ને ક્યાંક કોઈ પણ એ પણ સાથે પોતે વિડીયો બોલતા પણ શેરમાં છે કે ભાઈ આપણે આવું શબ્દ મોઢામાંથી ન કઢાય. પરંતુ આપણે બધા લોકોને એક અપીલ કે ભાઈ જે પણ કથા કરતા હોય છે, જે પણ સ્ટેજ ઉપર બેસતા હોય છે, જે પણ વ્યાસપીઠ ઉપર બેસતા હોય છે, પહેલા 100 વાર વિચારો, જે પણ બોલો. હવે જિગ્નેશ દાદા એ બોલ્યા છે મુદ્દાને લઈને, તે પોતે તેમના મિત્રો વાત કીધો મેનેજમેન્ટ દ્વારા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ આ તો એક રિયલ છે, લખેલું છે, આ છે તે ફલાણું ઢીકણું. પરંતુ જે પણ હોય, જે પણ મિત્રો વાત કીધો થયું છે, તમારે શું કહેવું છે વિડીયો શેર કરી દો, ફોલો કરતા જશે વિડીયોમાં. એટલી જ આપણે એક નવો વિડીયો મળી જશે બધા લોકોને. તેથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.